મેં કોઈને નથી પૂછ્યું કે તું હિન્દુ છે કે મુસલમાન છે. મેં એવું કીધું છે કે મરતી વેળાએ મને યાદ કરીશ અને હિન્દુ ને મુસલમાનોને બચાવવા આવતો મારું નામ મેલડી નહીં. હું અસલ મેલડી છું આ કળિયુગમાં. મેં કોઈને પૂછ્યું જ નથી. તમે કેવા છો? તમે બધા જ મારા ને બધા એવું મેલડી છે. અને માં શું? માની કોઈ નાત ના જાત નથી. આ મેલડીમાં છે તો કોણ હશે? જોગણીમાં છે તો કોણ હશે? શંકર ભગવાન છે તો કોણ હશે? ભગવાન એટલે ભગવાન કહેવાય, માતાજી એટલે માતાજી કહેવાય, માણસ એટલે માણસ કહેવાય. માતાજીને માનવા વાળો કોના? માતાજીને માનવા વાળો. અને ઉપરથી મને જોઈ ગયો એટલે શું થાય? હારો ગાડો થઈ જાય. ગાડા મગજ આમ ચાલતું હોય ને, મને આંભળીએ ને આમ ચાલો. હારું આ કોણ છે? મેલડી છે. ક્યાંથી આવી? તો કે ભગવાન ત્યાંથી આવી. શું કરવા આવી? તો કે તમને સારું કરવા આવી. તો ટોપી લગાવીને આખી દુનિયામાં ફરા. હવે એને પૈસા ક્યાં વાપર્યા, શું કર્યું, એ તો અમરતની મેલડીને ખબર હોય ને. પણ પછી છેલ્લે હારીને થાકીને એને એવું થયું કે સાલા અબ મર જાના પડેગા. શું કે? સાલા અબ મર જાના પડે. તો કે મેલડીને જોઈ તો કે આ મૂર્તિ બતાડે છે, માતાજી બોલે છે, અને આ તો આ મન જીવાડ છે. તારે હું સાંભળી જાઉં. હું મારા દીવામાં બેઠી હોય ને મને પરદેશમાં યાદ કરે ને તોય હું સાંભળું. મારા કાન એટલા તેજ છે. આમ તરત પકડાઈ જાય. જય માળે. અરે અભી બેઠ જાઓ. સાંભળવું નથી? મારે હું વિરુગામની બાજુના ભોજવાડા ગામથી આવું છું. મારી હું એક મુસલમાનનો દીકરો છું. અરે ભાઈ વાત કરું બે ને તું. મને મળવાની જરૂર નથી. હું તને મળવા આવીશ. હું કોઈને નહીં. જો હું છે ને મોટો લાલ કબલ્ટર બેઠ્યો હોય ને એના હાથમાં ના પકડાવું એ મેલડી છું.